હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ વાર્ષિક પરીક્ષા 2026માં વિભાગ C ની અંદર ચેપ્ટર નંબર 1નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પહેલો દાખલો 3.6 8 12 ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં P અને Q પૂર્ણાંક છે તથા Q બરાબર 0 નથી। તો ધારો કે x બરાબર 3.6888 અનંત સુધી। હવે 10x એટલે પોઈન્ટ પછી આ બાજુ જતા 6 ને આ બાજુ એટલે 10x આવશે બરાબર 36.888 અનંત સુધી બરાબર છે। એટલે સમીકરણ નંબર 1 આપે। ફરી વખત આપણે એક પોઈન્ટને આ બાજુ જતા એટલે આ બાજુ આવશે એટલે આ બાજુ 10 વચ્ચે ગુણ એટલે 10x થઈ જશે એટલે 10 એને 100x થશે એટલે કે 368 બરાબર 88 અનંત સુધી। હવે સમીકરણ 1 અને 2 માંથી આપણે બાદ કરતા એટલે કે 100x બરાબર 368.888 ઓછા 10x બરાબર 36.888 બાદ બાકી કરીશું તો અહીંયા આવશે 90x બરાબર 332.00। હવે xની કિંમત શોધવાની, છેદમાં 90 લઈ જતા તો 166 ગુણ્યા 2 અને 45 ગુણ્યા 2 2 કટ થાય તો અહીંયા xની કિંમત આવશે 166/45। બીજો દાખલો જોઈ લઈએ। 2.5 76 12 ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q બરાબર 0 રહે। ધારો કે x બરાબર 2.576 હવે આપણે પોઈન્ટને આ બાજુ એટલે 10x 25.76 સમીકરણ નંબર 1 આપી દે। હવે વિદ્યાર્થી મિત્રો 76 પોઈન્ટ પછી આવે એટલે 2 અંક થયા તો અહીંયા આપણે 100 વડે ગુણાકાર કરીશું, અહીંયા થઈ જશે 1000x થશે, અહીંયા 2576.76 સમીકરણ નંબર 2 માંથી એક બાદ કરીએ તો આપણે બાદ કરીશું તો 990x બરાબર 2551.00। ગુણાકારનો સંબંધ છેદમાં લઈએ તો xની કિંમત આવશે 200 એટલે કે 2251 છેદમાં 990 આવશે। ત્રીજો દાખલો 4 વત્તા વર્ગમૂળમાં 2 છેદમાં 2 ના વત્તા વર્ગમૂળમાં 2 બરાબર a ઓછા વર્ગમૂળમાં b હોય તો a અને b શોધો। તો 4 વત્તા વર્ગમૂળમાં 2 છેદમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 ગુણ્યા તો 2 ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 ગુણાકાર કરતા તો 4 વત્તા વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 છેદમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 ઓછા છે વત્તા એટલે 2 નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ થશે। કૌંસ છોડીશું તો 4 કૌંસમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 કૌંસમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં 2 નો વર્ગ એટલે 4 વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2 થશે એટલે કે 4 ઓછા 2 થશે। અહીંયા થશે 8 ઓછા 4 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ છેદમાં થશે 2। હવે 8 ઓછા 2 વર્ગમૂળમાં 2 ઓછા 2 છેદમાં 2 અહીંયા થશે 8 ઓછા 6 એટલે 6 ઓછા 2 વર્ગમૂળમાં 2 છેદમાં 2। હવે 2 કોમન કાઢતા તો કૌંસમાં બચશે 3 ઓછા વર્ગમૂળમાં 2 2 અહીંયા કટ થશે તો આવશે 3 ઓછા વર્ગમૂળમાં 2। હવે 3 ઓછા વર્ગમૂળમાં 2 બરાબર a ઓછા વર્ગમૂળમાં b સાથે સરખાવતા તો a બરાબર થશે 3 અને b બરાબર થશે 2। ચોથો દાખલો જો x બરાબર 2 વત્તા વર્ગમૂળમાં 3 હોય તો x ની 3 ઘાત વત્તા 1/3 x ની 3 ઘાતની કિંમત શોધો। તો x બરાબર 2 વત્તા વર્ગમૂળમાં 3 છે તો આપણે 1/2 x લેતા તો 1/2 વત્તા વર્ગમૂળમાં 2। હવે અહીંયા વત્તા છે તો અહીંયા આપણે ઓછા વડે ગુણાકાર કરીશું એટલે કે 2 ઓછા વર્ગમૂળમાં 2 ઉપર નીચે ગુણાકાર કરતા તો 2 ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં 2 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ તો 2 ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં 4 ઓછા 3 થશે તો 1 જ હશે એટલે 1/x ની કિંમત આવશે 2 ઓછા વર્ગમૂળમાં 3 તો x વત્તા 1/3 બરાબર તો 2 વત્તા વર્ગમૂળમાં 3 વત્તા 2 ઓછા વર્ગમૂળમાં 3 અહીંયા 2 ને 2 થશે 4 વર્ગમૂળમાં 3 ઓછા છે ને ઓછા છે ને વત્તા કટ થઈ જશે એટલે x વત્તા 1/x બરાબર આવશે 4 માટે x ની 3 ઘાત વત્તા 1/x ની 3 ઘાત તો બરાબર x વત્તા 1/x ની આખાની 3 ઘાત ઓછા 3x વત્તા 1 1/x તો હવે 4 નો ઘન થશે ઓછા 3 આની કિંમત પણ 4 તો 64 ઓછા 12 તો 52 આવશે। પાંચમો દાખલો જો 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 છેદમાં 4 ઓછા 3 વર્ગમૂળમાં 5 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 5 હોય તો a અને b શોધો।
તો 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 છેદમાં 4 ઓછા 3 વર્ગમૂળમાં 5 ગુણ્યા 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 છેદમાં 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 એટલે 4 વત્તા 3 વર્ગમૂળમાં 5 આખાનો વર્ગ થશે. અહીંયા 4નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 5 આખાનો વર્ગ. તો અહીંયા 4નો વર્ગ વત્તા એટલે પહેલું બીજું પદ કરીશું, પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે અહીંયા થશે 2 4 ગુણ્યા 3 વર્ગમૂળમાં 5 વત્તા બીજા પદનો વર્ગ એટલે કે 3 વર્ગમૂળમાં 5 આખાનો વર્ગ. 4નો વર્ગ અહીંયા 16 ઓછા 3નો વર્ગ થશે 9 અને વર્ગમૂળમાં 5નો વર્ગ થશે 5. તો 16 વત્તા 24 વર્ગમૂળમાં 5 વત્તા 9 કૌંસમાં આવશે 5. તો 16 ઓછા 45. આગળ તો 16 વત્તા 24 વર્ગમૂળમાં 5 વત્તા 45 છેદમાં ઓછા 24 વધે 61 ઓછા 24 વર્ગમૂળમાં 5 છેદમાં ઓછા 29. તો આપણે સેપરેટ કરતા એટલે ઓછા 61ના છેદમાં 29 ઓછા 24ના છેદમાં 29 વર્ગમૂળમાં 5. તો હવે સરખાવતા a વત્તા b વર્ગમૂળમાં 5 જોડે તો એની કિંમત આવશે ઓછા 61ના છેદમાં 29 અને બીની કિંમત આવશે ઓછા 24 છેદમાં 29. ચેપ્ટર નંબર 6 પહેલો દાખલો છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો AB સમાંતર CD સમાંતર EF અને y જેમ z બરાબર 3/7 છે તો x નું મૂલ્ય શોધો. આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તો ધારો કે y બરાબર 3a તો z બરાબર થશે 7a. તો x બરાબર z તો અંત યુગ્મકોણ માટે x ની કિંમત થશે 7a. તો x વત્તા y બરાબર 180 અનુકોણ છે માટે x અને y ની કિંમત મૂકતા 7a વત્તા 3a બરાબર 180. તો અહીંયા થશે 10a બરાબર 180. તો 10 છે છેદમાં જતા બિંદુ એ કટ થાય તો a ની કિંમત આવશે 18. આપણે x ની કિંમત શોધવાનું તો x બરાબર 7a. તો અહીંયા 7 a ની કિંમત મળશે 18 ગુણ્યા 7 126. તો x ની કિંમત આવશે 126. બીજો દાખલો સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય. તો અહીંયા પક્ષ રેખા AB અને રેખા CD O બિંદુમાં છેદે છે. સાધ્ય ખૂણો AOD બરાબર ખૂણો COD અને CAOD બરાબર DOB. તો આકૃતિ આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો, પેન્સિલ દોરવાનું છે. તો સાબિતી OD એ રેખા ABની છેદિકા છે માટે તો ખૂણો AOD વત્તા ખૂણો BDOB બરાબર 180 એ રેખિત કોણ સમીકરણ નંબર 1. હવે OB એ રેખાખંડ CDની છેદિકા છે માટે ખૂણો DOB વત્તા ખૂણો BOC બરાબર 180 રેખિત કોણ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 પરથી એટલે સરખાવતા માટે ખૂણો AOD વત્તા ખૂણો DOB બરાબર ખૂણો DOB વત્તા ખૂણો BOC. તો બેનો સરખા થાય તો અહીંયા કટ થઈ જશે, બે સરખા છે તો આવશે AOD બરાબર BOD. આ બેનો કટ થઈ જશે સરખા. એ જ રીતે ખૂણો AOC બરાબર DOB સાબિત થાય છે. હવે આગળ ત્રીજો દાખલો ખૂણો XYZ બરાબર 64 અંશ આપેલ છે અને XY ને બિંદુ P સુધી લંબાવે છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. જો કિરણ YQ ખૂણો ZYP નો દ્વિભાજક હોય તો ખૂણો XYQ અને વિપરીત ખૂણો QYP નું માપ શોધો. અહીંયા આપણે આકૃતિ દોરેલી જ છે. હવે આગળ YQ માટે ખૂણો ZYP નો દ્વિભાજક છે માટે ખૂણો QYP બરાબર ખૂણો QYZ. ધારો કે ખૂણો QYP બરાબર ખૂણો QYZ બરાબર a ધાર. તો હવે ખૂણો QYP વત્તા ખૂણો QYZ વત્તા ખૂણો ZYX બરાબર 180 રેખિત જો. તો a વત્તા a વત્તા 64 બરાબર 180. 64 આ બાજુ માઇનસમાં આવશે, અહીંયા a વત્તા a એટલે 2a થશે. તો 116 છેદમાં આવશે 2 અને ભાગાકાર કરીશું તો a ની કિંમત આવશે 58. હવે ખૂણો XYQ બરાબર ખૂણો QYZ વત્તા ખૂણો ZYX તો અહીંયા 58 વત્તા 64 તો 100 થશે 112. તો હવે વિપરીત ખૂણો QYP બરાબર 160 ઓછા ખૂણો QYP અહીંયા 360 ઓછા QYP ની કિંમત છે 58, બાદબાકી કરીશું તો વિપરીત ખૂણો આવશે 302. ચોથો દાખલો આપેલ આકૃતિમાં રેખા AB અને CD O માં છેદે છે માટે જો ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 100 અંશ અને ખૂણો BOD બરાબર 40 અંશ હોય તો ખૂણો BOE અને વિપરીત
ખૂણો COE શોધો. અહીંયા આપણને 40 અંશ આપેલા જ છે. હવે જોઈ લઈએ કે માટે ખૂણો AOC બરાબર ખૂણો BOC અભિકોણ માટે ખૂણો AOC થશે 40 અંશ. ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 100. આની કિંમત છે 40 ખૂણો AOC ની. તો આપણને ખૂણો BOE ની કિંમત મળશે એટલે કે 100 ઓછા 40 તો 60 માટે ખૂણો BOE ની મળશે 60. હવે ખૂણો AOC વત્તા ખૂણો COE વત્તા ખૂણો EOB બરાબર 180 રેખિત કોણ. હવે 40 વત્તા ખૂણો COE વત્તા આની કિંમત છે 60 વત્તા 180. 60 વત્તા 40 એટલે 100 માટે ખૂણો COE બરાબર 180. 100 આ બાજુ એટલે માઇનસમાં આવશે માટે ખૂણો COE થશે 80 અંશ. વિપરીત ખૂણો COE બરાબર 360 ઓછા ખૂણો COE. COE ની કિંમત છે 80. 360માંથી 80 બાદ કરતા તો વિપરીત ખૂણો COE આવશે 280. 5મો દાખલો. આપેલ આકૃતિમાં જો PQ સમાંતર RS અને ખૂણો MXQ બરાબર 135 હોય અને ખૂણો MYR બરાબર 40 અંશ હોય તો ખૂણો XMY શોધો. અહીંયા આકૃતિ આપેલી છે. આપણે અહીંયા વધારાની રેખા દોરી કે AB સમાંતર PQ ને AB સમાંતર રેખા દોરેલી છે. માટે PQ સમાંતર AB દોરો. માટે ખૂણો MXQ વત્તા ખૂણો XMB બરાબર 180 અનુકોણ માટે 135 વત્તા ખૂણો XMB બરાબર 180 માટે ખૂણો XMB બરાબર 180 ઓછા 135 તો આવશે આપણે 45. માટે ખૂણો BMY બરાબર ખૂણો MYR અને ખૂણો MB બરાબર 140 થશે. આ છે અંતઃકોણ થશે. તો માટે ખૂણો XMY બરાબર XMB વત્તા ખૂણો BMY આની કિંમત છે 45 આની કિંમત છે 40 માટે ખૂણો XMY 45 અંશ આવશે. ચેપ્ટર નંબર 8 પહેલો દાખલો છે. સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા સાબિત કરવાનું છે. તો પહેલો પક્ષ ચતુષ્કોણ ABCDમાં AC અને BD દુભાગે છે તો OA બરાબર OC અને OB બરાબર OD. સાધ્ય AB બરાબર CD અને AD બરાબર BC. અહીંયા આકૃતિ પેન્સિલની દોરવાની છે વિદ્યાર્થી મિત્રો. સાબિત કરો કે ત્રિકોણ AOB અને OCOD માટે OA બરાબર OC પક્ષ પર આપેલું છે. OB બરાબર OD એ પણ પક્ષ પર આપેલું છે. માટે ખૂણો AOB બરાબર ખૂણો COD અભિકોણ માટે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD બાખું બા. AB બરાબર CD CP CD. હવે એ જ રીતે CD બરાબર BC સાબિત થાય છે. બીજું સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય. તો પક્ષ ત્રિકોણ ABCમાં ABનું મધ્યબિંદુ D અને ACનું મધ્યબિંદુ E છે. માટે સાધ્ય DE સમાંતર BC. આકૃતિ પેન્સિલથી દોરવાની છે. સાબિતી AB સમાંતર FC દોરો. ત્રિકોણ AED અને ત્રિકોણ CEF માટે AE બરાબર CE નું મધ્યબિંદુ માટે ખૂણો DAE બરાબર ખૂણો ECF અંતઃ યુગ્મકોણ. તો ખૂણો AED બરાબર ખૂણો CEF અભિકોણ માટે ત્રિકોણ AED એકરૂપ ત્રિકોણ CEF ખૂબાખૂ માટે AD બરાબર CF. સમીકરણ નંબર 1. તો AD બરાબર BD પક્ષ પરથી એટલે કે સમીકરણ 1 અને 2 પરથી CF બરાબર DB. તો વળી CF સમાંતર DB છે માટે ચતુષ્કોણ DBCF સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટેથી DF સમાંતર BC. ત્રીજો દાખલો. સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણના વિભાજન કરે. જોઈ લઈએ આપણે. પક્ષ ત્રિકોણ ચતુષ્કોણ ABCDમાં સમાંતર ચતુષ્કોણ છે. સાધ્ય ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDE. આકૃતિ માટે સાબિતી જોઈ લે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માટે AB બરાબર DA પક્ષ ABC બરાબર AD પક્ષ પર આપેલું. AC બરાબર AC સામાન્ય બાજુ માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA બા પ્રમેય મુજબ. તો હવે ચોથો. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય તેમ સાબિત કરો. તો પક્ષ
ચતુષ્કોણ ABCD માં સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાધ્ય AB બરાબર DC અને AD બરાબર BC. આ આકૃતિ પેન્સિલથી મદદથી દોરવાની છે. સાબિતી જોઈ લઈએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માટે ખૂણો BAC બરાબર ખૂણો ACD અંતઃયુગ્મકોણ માટે AB સમાંતર CD અને AC છેદિકા. તો ખૂણો BCA બરાબર ખૂણો CAD અંતઃયુગ્મકોણ માટે AC બરાબર AC સામાન્ય બાજુ. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA ખૂબાખૂબ માટે AB બરાબર CD. એ જ રીતે BC બરાબર AD થાય. પાંચમું, સાબિત કરો કે ત્રિકોણ એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. તો પક્ષ દોરે. ત્રિકોણ ABCDમાં DE બરાબર સમાંતર BC. સાધ્ય E એ ACનું મધ્યબિંદુ છે. તો આકૃતિ આ જ પ્રમાણે થશે. ABCD અહીંયા આપણે CF કિરણ દોરવાનું છે. તો સાબિતી જોઈ લઈએ. AB સમાંતર FC દોરો તો EF ને જોડો માટે DE સમાંતર BC પક્ષ માટે DF સમાંતર BC. અહીં DBCF સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે DB બરાબર FC માટે DB એકરૂપ FC સમીકરણ નંબર 1. તો AD બરાબર DB પક્ષ સમીકરણ નંબર 2 પરિણામ 1 અને 2 પરથી. તો AD બરાબર FC થાય એટલે સમીકરણ નંબર 3. તો ત્રિકોણ AED અને ત્રિકોણ CEF માટે AD બરાબર FC પરિણામ નંબર 3 પરથી. માટે ખૂણો AED બરાબર ખૂણો CEF અભિકોણ. તો ખૂણો DAE બરાબર ખૂણો ECF અંતઃયુગ્મકોણ. તો માટે ત્રિકોણ AED એકરૂપ ત્રિકોણ CEF ખૂબા. તો AE બરાબર EC. તો E એ ACનું મધ્યબિંદુ છે એમ સાબિત થાય છે. તો પહેલો દાખલો છે. આરતી, બોબી, ચામી, દર્શન એક રમત રમી રહ્યા છે. તેઓ વર્તુળાકાર પથ પર ક્રમિક અલગ અલગ સ્થાન પર ઊભા છે. આરતી અને ચામી દોરી પકડીને ઊભા છે. દર્શન અને બોબી બીજી એક દોરી પકડીને ઊભા છે. બંને દોરી એકબીજાને જ્યાં છેદે ત્યાં બનતા ખૂણા પૈકી એક ખૂણો ગુરુકોણનું માપ 130 છે. આરતી, ચામી અને દર્શન વચ્ચે બનતા ખૂણાનું માપ 20 સેલ્સિયસ છે. તો બોબી, આરતી અને ચામી વચ્ચે બનતા ખૂણા શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. ખૂણો ABC અહીંયા ચક્રીય વર્તુળ ચતુષ્કોણ દોરેલો છે. તો આપણે જોઈ લઈએ કે ખૂણો BPC વત્તા ખૂણો CPE બરાબર 180 રેખિત જોડના ખૂણા. રેખિત કોણ 130 માં આપેલો છે વત્તા C એટલે ખૂણો BP અહીંયા આપણે P દર્શાવી દઈએ અને C આ 130નો ખૂણો છે. તો આપણે અહીંયા CPDનું માપ આપણને મળી જશે 50. તો માટે ખૂણો ત્રિકોણ PCD માટે ખૂણો P વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 180. તો 50 વત્તા 20 તો ખૂણો BPC બરાબર 180. તો 70 વત્તા ખૂણો BDC બરાબર 180. માટે ખૂણો BDC 180 ઓછા 70. તો આ ખૂણો આવશે BDC 110. એ જ રીતે ખૂણો BAC બરાબર ખૂણો BDC એક જ ઉત્તના ખૂણા છે. તમારે ખૂણો BAC 110 આવશે. બીજો દાખલો. 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુઓમાં છેદે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. સામાન્ય જીવાની લંબાઈ શોધો. તો અહીંયા એક નાનો વર્તુળ છે અને એક મોટો વર્તુળ છે. તો આપણે આ રીતે આકૃતિ દોરી લેવાની છે. તો અહીં OP બરાબર 4 સેન્ટીમીટર, AB અને OPA ત્યાં છેદે ત્યાં બિંદુ M નામ આપો. ધારો કે OM બરાબર x. તો MB બરાબર 4 ઓછા x. આ આપણે અહીંયા x અહીંથી અહીંયા x ધાર લઈએ તો આનું માપ થશે 4 ઓછા x અહીંયાથી અહીંયા માપ. હા, એટલે એટલે બે ત્રિકોણ બનશે અહીંયા. ત્રિકોણ AMO ને ત્રિકોણ AMA. તો આપણે કરીએ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. તો ત્રિકોણ AMBમાં માપ ખૂણો M બરાબર 90°. તો પાયથાગોરસના પ્રમેય મુજબ OA નો વર્ગ બરાબર AM નો વર્ગ વત્તા OM નો વર્ગ.
આનું 5 બરાબર am નો વર્ગ વત્તા x નો વર્ગ, તો 25 બરાબર am નો વર્ગ વત્તા x નો વર્ગ, x આ બાજુ એટલે માઇનસ, તો 25 ઓછા x નો વર્ગ બરાબર am નો વર્ગ. સમીકરણ નંબર 1 આપી દઈએ આપણે. અને ત્રિકોણ AMP માં માપ ખૂણો m બરાબર 90, તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે p નો વર્ગ બરાબર am નો વર્ગ વત્તા mp નો વર્ગ, માટે 3 નો વર્ગ બરાબર am નો વર્ગ વત્તા 4 ઓછા x આખાનો વર્ગ, તો 9 બરાબર am નો વર્ગ વત્તા 16x ઓછા 8x વત્તા x નો વર્ગ. તો આ બધા સમીકરણ આવી જશે. એટલે અહીંયા 9 ઓછા 16 થશે એટલે ઓછા 7 વત્તા 8x ઓછા x નો વર્ગ બરાબર am નો વર્ગ. સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 પરથી 25 ઓછા x નો વર્ગ બરાબર ઓછા 7 વત્તા 8x ઓછા x નો વર્ગ, તો અહીંયા ઓછા x નો વર્ગ કટ થાય અને 25 વત્તા 7 બરાબર 8x, તો 32 બરાબર 8x છેદમાં આવશે એટલે xની કિંમત આવશે 4. તો am નો વર્ગ બરાબર 25 ઓછા x નો વર્ગ, એટલે xની જગ્યા પર 4 નો વર્ગ, એટલે 25 ઓછા 16, તો am નો વર્ગ આવશે 9, વર્ગમૂળ થશે 9નો એટલે આવશે am નો 3 આવશે. તો સામાન્ય જેવા am બરાબર 2 ગુણ્યા am, માટે 2 ગુણ્યા 3 એટલે આવશે 6 સેન્ટીમીટર. ત્રીજો દાખલો, એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલ છે. તો 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાના ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. તો દરેક ટેલિફોનની દોરી લંબાઈ શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક આ આકૃતિનો અભ્યાસ કરી લો. તો ASD અને અહીંયા O બિંદુમાં છેડે અને આને AM નામ આપો. તો AO છેદમાં OM બરાબર 2/1 થાય, માટે 20/OM બરાબર 2/1, તો 20/2 OM, તો OMની કિંમત થશે 10 સેન્ટીમીટર. હવે ત્રિકોણ OSDમાં ખૂણો m બરાબર 90°, માટે OSનો વર્ગ બરાબર OMનો વર્ગ વત્તા CMનો વર્ગ, એટલે 20નો વર્ગ બરાબર 10નો વર્ગ વત્તા SMનો વર્ગ. અહીંયા થશે 400 બરાબર 100 વત્તા SMનો વર્ગ, 100 આ બાજુ આવશે માઇનસ, તો SMનો વર્ગ બરાબર 300. તો SM બરાબર વર્ગમૂળમાં 300, 3 ગુણ્યા 100, તો 100નો વર્ગમૂળ નીકળશે 10, તો અહીંયા વર્ગમૂળમાં 3 આવશે, એટલે SM બરાબર આવશે 10 વર્ગમૂળમાં 3, માટે SD બરાબર 2 ગુણ્યા SM, તો 2 ગુણ્યા 10 વર્ગમૂળમાં 3, તો અહીંયા આવશે 10 દુ 20 વર્ગમૂળમાં 3 મીટર આવશે. તો આમ દરેક ના ટેલિફોનની દોરીની લંબાઈ 20 વર્ગમૂળમાં 3 મીટર થાય. ચોથો દાખલો, P કેન્દ્રિત વર્તુળ AB અને CD બે સમાંતર જીવાઓ છે. કેન્દ્ર P એ AB અને CDની વચ્ચે છે. જો AB બરાબર 20 સેન્ટીમીટર, CD બરાબર 48 સેન્ટીમીટર અને વર્તુળની ત્રિજ્યા 26 સેન્ટીમીટર હોય તો AB અને CD વચ્ચેનું અંતર શોધો. તો અહીંયા આકૃતિ આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. તો અહીંયા ABની 20 સેન્ટીમીટર છે, તો NBની થશે 10 સેન્ટીમીટર, CD 48 સેન્ટીમીટર છે, તો MD થશે અહીંયા 24 સેન્ટીમીટર, અને R બરાબર ત્રિજ્યા 26 સેન્ટીમીટર આપેલી છે, તો PB બરાબર PD બરાબર 26 સેન્ટીમીટર થશે, બેનો ત્રિજ્યા થશે. માટે ત્રિકોણ PBN માટે માપ ખૂણો n બરાબર 90°, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. તો PBનો વર્ગ બરાબર PNનો વર્ગ વત્તા NBનો વર્ગ, યાની કે 26નો વર્ગ વત્તા PNનો વર્ગ આપણે શોધવાનો વત્તા 10નો વર્ગ એટલે 100 થઈ જશે. 676માંથી 100 બાદ કરતા એટલે 576 આવશે. તો એનું વર્ગમૂળ 24 નીકળશે, એટલે PNની કિંમત આવશે 24 સેન્ટીમીટર. એ જ રીતે બીજો ત્રિકોણ PMD માટે માપ ખૂણો m બરાબર 90°, માટે PDનો વર્ગ બરાબર PMનો વર્ગ વત્તા MDનો વર્ગ, તો 26નો વર્ગ બરાબર PMનો વર્ગ બરાબર 24નો વર્ગ, તો 676 આ બાજુ આવશે 576 માઇનસ થશે એટલે 100 આવશે, તો વર્ગમૂળ નીકળશે 100નો વર્ગમૂળ 10 નીકળશે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 આવશે, 100 નથી. તો PMના આવશે કિંમત 10, તો PN બરાબર NP વત્તા MP, તો અહીંયા 24 વત્તા 10 એટલે mmની કિંમત થશે 34 સેન્ટીમીટર. 5મો દાખલો, આપેલ આકૃતિમાં જો ખૂણો BCD 40 અંશ અને ખૂણો BAE બરાબર 65 અંશ હોય તો ABC અને Dની કિંમત શોધો. તો અહીંયા ખૂણો આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેજો. ખૂણો ACDE માટે ખૂણો A વત્તા ખૂણો C ખૂણો E બરાબર 180,
અને 65 + 40 + d બરાબર 180. તો અહીંયા ડીની કિંમત આવશે 75 માટે ચતુષ્કોણ BAECમાં ખૂણો E વત્તા ખૂણો B બરાબર 180 સામસામેના ખૂણા માટે 75 વત્તા ખૂણો B બરાબર 180. તો અહીંયા 180 માંથી 75 થશે 105 આવશે ખૂણો B. તો ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180 અને 65 વત્તા ખૂણો D બરાબર 180. તો 180 આ બાજુ ડીની કિંમત આવશે 115 માટે ખૂણો BDE વત્તા ખૂણો EDF બરાબર 180. રેખીય જોડના ખૂણા માટે 115 વત્તા EDF બરાબર 180. 180 આ બાજુ આવશે માઇનસ કરીશું એટલે 65 આવશે. તો ત્રિકોણ BAF માટે ખૂણો B વત્તા ખૂણો A વત્તા ખૂણો F બરાબર 180 માટે 105 અંશ વત્તા 65 વત્તા B બરાબર 180. તો 105 વત્તા 65 કરીશું તો 170 થશે. તો 170 વત્તા B વત્તા 180. 170 આ બાજુ જશે એટલે માઇનસમાં આવશે. તો બીની કિંમત આવશે 10 અંશ. પહેલો દાખલો છે એક ત્રિકોણાકાર જમીનનો ટુકડાની બાજુની લંબાઈ 3/5/7ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. તો ધારો કે A બરાબર 3x, B બરાબર 5x, C બરાબર 7x. પરિમિતિ બરાબર A વત્તા B વત્તા C. તો 300 બરાબર 3x વત્તા 5x વત્તા 7x. તો 300 બરાબર 15x. 15 નીચે જતો xની કિંમત આવશે અહીંયા 20 આવશે. હવે એ 3x છે તો 3 × 20 એટલે 60 મીટર. B બરાબર 5x એટલે 5 20 ગુણ્યા કરીશું તો 100 મીટર. અને C બરાબર 7x એટલે 7 × 20 એટલે 140 મીટર થશે. હવે અર્ધ પરિમિતિ S બરાબર A વત્તા B વત્તા C છેદમાં 2. 300ના છેદમાં 2 એટલે અહીંયા 2 2 કટ થશે તો આવશે 150 મીટર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એટલે કે હેરોનનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. હવે આ બધા ચેપ્ટર આ સૂત્રની મદદથી જ કરવાના છે. તો વર્ગમૂળમાં x કૌંસમાં x ઓછા a x ઓછા b x ઓછા c. S A B અને C ની કિંમત મૂકતા તો 150 અહીંયા આવશે 90 ગુણ્યા 50 ગુણ્યા 10. તો 15 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 10 ગુણ્યા 5 ગુણ્યા 10 ગુણ્યા 10. હવે 3ના પણ તો અહીંયા આપણને 15ના ભાગ પડશે 5 ગુણ્યા 3 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 5 ગુણ્યા 10 ગુણ્યા એટલે 5 બે વખત છે એટલે આવી જશે 10 આવી જશે 10 આવી જશે અને 3 અને વર્ગમૂળમાં 3 રહેશે. ગુણાકાર કરીશું તો આવશે 1500 વર્ગમૂળમાં 3 મીટરનો વર્ગ આવશે. હવે બીજો રાજેશના લગ્નના લાલ અને સફેદ રંગના બે અલગ અલગ રંગના 12 ત્રિકોણાકાર કાપડના ટુકડા વારાફરતી ટાંકા ફરી કરીને શંકુ આકારનો તંબુ બનાવવામાં આવે છે જ્યાં દરેક ટુકડા 10 મીટર 20 મીટર અને 20 મીટર માપના છે. તો આપેલ માહિતીના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તો પહેલું છે લાલ રંગના કાપડની બનેલા એક ત્રિકોણની અર્ધ પરિમિતિ શોધો. તો અર્ધ પરિમિતિ બરાબર x A વત્તા B વત્તા C છેદમાં 2 20 વત્તા 20 છેદમાં 10 છેદમાં 2 50ના છેદમાં 2 એટલે 25 મીટર આવશે. હવે બીજો સવાલ છે લાલ રંગના કાપડની બનેલી એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો A બરાબર 20 મીટર B બરાબર 20 મીટર અને C બરાબર 10 મીટર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં x કૌંસમાં x ઓછા a x ઓછા b x ઓછા c. S A અને B ની કિંમત મૂકતા તો આપણને જવાબ આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 25 વર્ગમૂળમાં 15નો વર્ગમૂળમાં આવશે 15 એમ મીટરનો વર્ગ આવશે. આગળ ત્રીજો સવાલ છે શંકુના આકારનો તંબુ બનાવવા માટે લાલ રંગના કેટલા કાપડની જરૂર પડશે. તો ક્ષેત્રફળ બરાબર 25 વર્ગમૂળમાં 15 મીટરનો એટલે લાલ રંગના શંકુ 6 એટલે 6 ગુણ્યા 25 વર્ગમૂળમાં 15 એટલે 150 વર્ગમૂળમાં 15 મીટરનો વર્ગ આવશે. ત્રીજો એક સમદ્વિબાજુ ત્રિકોણની સમાન બાજુની પૈકી પ્રત્યેકનું માપ 30 મીટર સેન્ટીમીટર તથા ત્રિકોણની પરિમિતિ 84 સેન્ટીમીટર છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો A 30 મીટર B બરાબર 30 સેન્ટીમીટર અને C આપણે શોધવાનું. તો પરિમિતિ જે આપણને 84 સેન્ટીમીટર આપેલી એટલે પરિમિતિ બરાબર A વત્તા B વત્તા C એટલે 84 બરાબર 30 વત્તા 30 વત્તા C એટલે 60 આ બાજુ એટલે માઇનસ. તો Cની કિંમત આવશે 24 સેન્ટીમીટર. હવે અર્ધ પરિમિતિ S બરાબર A વત્તા B વત્તા C છેદમાં 2 એટલે કે 30 વત્તા 30 વત્તા 24 છેદમાં 2 એટલે કે 84ના છેદમાં 2 એટલે Sની કિંમત આવશે 42 સેન્ટીમીટર. હવે ક્ષેત્રફળ વર્ગમૂળમાં x ઓછા a x ઓછા b x ઓછા c. અહીંયા S A B અને Cની કિંમત મૂકતા એટલે કે આપણને આવશે અહીંયા વર્ગમૂળ 42 એટલે માઇનસ થશે એટલે 12 અને 18. તો 42 3 ગુણ્યા 6 ગુણ્યા 7 ગુણ્યા 12 ગુણ્યા 12 9 ગુણ્યા 2. તો અહીંયા 3નો વર્ગમૂળ નીકળે એટલે આવશે અહીંયા 3 એવા રહેશે અહીંયા 2નો વર્ગમૂળ નીકળે છે એટલે 2 2 વખત છે એટલે આવી જશે 2
પછી 12 આવશે અને 9નો વર્ગમૂળ 3 આવશે એટલે ગુણાકાર કરીશું અને વર્ગમૂળમાં નીકળશે અહીંયા 7 × 7 રહેશે એટલે જવાબ આવશે આપણો 72 વર્ગમૂળમાં 21 સેન્ટીમીટરનો વર્ગ. ચોથો દાખલો છે સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર અને સમાન બાજુ અને પાયાનો ગુણોત્તર 3:2 છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો A બરાબર 3x બરાબર B બરાબર 3x અને C બરાબર 2x. સમદ્વિ ત્રિકોણ છે એટલે બે બાજુ કેવી હોય? સરખી. પરિમિતિ બરાબર A વત્તા B વત્તા C છેદમાં 2 નહીં આવે એટલે 32 પરિમિતિ છે. A, B અને C ની કિંમત મૂકતા તો x ની કિંમત આવશે 4. તો હવે A બરાબર 3x એટલે 4 × 4 = 12 સેન્ટીમીટર. B બરાબર 3x એટલે 3 × 4 એટલે 12 સેન્ટીમીટર. C બરાબર 2x 2 × 4 એટલે 8 સેન્ટીમીટર આવશે. હવે અર્ધ પરિમિતિ x A વત્તા B વત્તા C આવશે. x ની કિંમત આવશે અહીંયા 16 સેન્ટીમીટર. હવે ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં x ઓછા a x ઓછા b x ઓછા c. હવે x a b અને c ની કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા તો આપણને આવશે ક્ષેત્રફળ 32 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટરનો વર્ગ. પાંચમો દાખલો એક ફ્લાય ઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેર માટે કરવામાં આવે છે. આ દિવાલનો બાજુઓ 22 મીટર છે, 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. જાહેરાત પ્રતિ વર્ષે ₹5000 પ્રતિ મીટરનો વર્ગના દરે કમાણી કરી આપે છે. તો એક કંપની તે દિવાલને 3 મહિનાના માટે ભાડે રાખે છે તો તે કેટલા ભાડું ચૂકવવું પડે? તો ત્રિકોણની દિવાલ માટે A બરાબર 122 મીટર, B બરાબર 120 મીટર અને C બરાબર 22 મીટર. હવે આપણે અર્ધ પરિમિતિ S શોધી લેતા A વત્તા B વત્તા C છેદમાં 2. તો આપણે 264 છેદમાં 2 એટલે x ની કિંમત આવશે 132 મીટર. હવે ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ એટલે હેરોનનું સૂત્ર વર્ગમૂળમાં x ઓછા a x ઓછા b x ઓછા c. હવે x a અને b ની કિંમત મૂકતા આપણે તો આવશે 1320 મીટરનો વર્ગ આવશે. હવે એક દિવાલ જાહેરાત માટે વાર્ષિક ખર્ચ છે 5000 તો 1320 × 5000 થશે. માટે એક દિવાલનો જાહેરાતનો 3 મહિનાનો ખર્ચ તો 1320 × 5000 × 3/22. તો આપણે સાદુરૂપ આપીશું તો 16,50,000 આવશે રૂપિયા. આટલો રૂપિયા ભાડું ચૂકવવું પડે. છઠ્ઠો દાખલો રાકેશભાઈ પાસે એક સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર છે. તેમણે પોતાનું ખેતર અનાથ આશ્રમમાં અને વૃદ્ધાશ્રમમાં સમાન રીતે દાન કરવાનું નક્કી કર્યું છે. ખેતરની પરિમિતિ 400 મીટર છે અને એક વિકર્ણ 160 મીટર છે. તો અનાથ આશ્રમ અને આવેલા ખેતરના ટુકડાનું ક્ષેત્રફળ જણાવો. તો અહીંયા સમબાજુ ચતુષ્કોણની બધી બાજુઓ કેવી હોય? સરખી. તો પરિમિતિ થશે 4x એટલે ધારે આપણે x ધારીએ તો 400 બરાબર 4x તો x 4 નીચે આવશે એટલે x ની કિંમત આવશે 100. તો ત્રિકોણની બધી જ બાજુઓ કેવી હોય? સરખી. સમબાજુ ચતુષ્કોણની એટલે A બરાબર 100, B બરાબર 100 અને C બરાબર આવશે અહીંયા 160 આવશે મીટર આવશે. એટલે S બરાબર આવશે A વત્તા B છેદમાં 2 એટલે અહીંયા 100 વત્તા 100 160 છેદમાં 2 એટલે અહીંયા x ની કિંમત આવશે 180 મીટર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં x ઓછા a x ઓછા b x ઓછા c. અહીંયા x a અને b ની કિંમત મૂકતા આપણે તો વર્ગમૂળમાં આવશે 20 × 9 × 80 × 80 × 20. તો વર્ગમૂળ નીકળી જશે એટલે 20 × 3 × 80 તો અહીંયા આવશે 48,000 મીટરનો વર્ગ. આમ ત્રિકોણાકાર આશ્રમનું ક્ષેત્રફળ આવશે 48,000 મીટરનો વર્ગ. સાતમો દાખલો જે બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયાનું સ્કૂલ અહેદ એમ લખેલું છે. જો પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ધારો કે ત્રિકોણ ABCD એ સમબાજુ ત્રિકોણ આકારનું ટ્રાફિક સિગ્નલ દર્શાવે છે. તો સમબાજુ ત્રિકોણનું દરેક બાજુ કેવી હોય? સરખી હોય. એટલે A ધારી લેશે અહીંયા તો A બરાબર A, B બરાબર A અને C બરાબર પણ A થશે. તો અર્ધ પરિમિતિ S A વત્તા B વત્તા C છેદમાં 2 તો A વત્તા A વત્તા A છેદમાં 2 એટલે 3 છેદમાં 2 આવશે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે વર્ગમૂળમાં x ઓછા a x ઓછા b x ઓછા c. હવે 3 છેદમાં 2 3 છેદમાં 2 ઓછા a 3 છેદમાં 2 ઓછા a 3 છેદમાં 2 ઓછા a. હવે એ લસા લઈશું 3 છેદમાં 2 એટલે 3 ઓછા 2 છેદમાં 2 3 ઓછા 2 છેદમાં 2 થશે તો 3 ઓછા 2 છેદમાં 2 તો 3 છેદમાં 2 ગુણ્યા a ના છેદમાં 2 ગુણ્યા a ના છેદમાં 2 ગુણ્યા a ના છેદમાં 2 તો અહીંયા થશે 3 a ની 4 ઘાત છેદમાં 16. તો a ની 4 ઘાત એટલે a ની 2 ઘાત બહાર નીકળી જશે. આ બાજુ 4 નીકળી જશે
16 વર્ગમૂળ 4 એટલે વર્ગમૂળમાં 3/4 વર્ગમૂળમાં a નહીં 2 ઘાત એટલે કે વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. સમબાજુ ત્રિકોણ ABCD પરિમિતિ 180 સેન્ટીમીટર છે. તો દરેક બાજુની લંબાઈ 180/3 બરાબર 60 સેન્ટીમીટર. તો અર્ધ પરિમિતિ x 180/2 એટલે 90 સેન્ટીમીટર થશે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર x વર્ગમૂળમાં x ઓછા a x ઓછા b x ઓછા c. તો a b અને c ની કિંમત મૂકતા તો 90 ગુણ્યા અહીંયા બાદ કરતા એટલે 90 ગુણ્યા 30 ગુણ્યા 30 ગુણ્યા 30 એટલે અહીંયા 30 ગુણ્યા 30 ગુણ્યા વર્ગમૂળમાં 3 બનશે. ગુણાકાર કરીશું એટલે 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ આવશે. તો આમ સમબાજુ ત્રિકોણાકાર ટ્રાફિક સિગ્નલના પાટિયાનું ક્ષેત્રફળ 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ છે. 8મું, એક ત્રિકોણની પરિમિતિ 50 સેન્ટીમીટર. ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતાં 4 સેન્ટીમીટર લાંબી અને ત્રીજી બાજુ નાની બાજુના કરતાં બમણા કરતાં 6 સેન્ટીમીટર ઓછી છે. તો એનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો ત્રિકોણની પરિમિતિ 50 સેન્ટીમીટર. તો એ બરાબર એક બાજુ એટલે નાની બાજુ x ધાર લેતા આપણે. તો બીજી બાજુ એના કરતાં મોટી છે તો x + 4 આવશે સેન્ટીમીટર. ત્રીજી બાજુ એના બમણી કરતાં 6 ઓછી તો 2x - 6 સેન્ટીમીટર આવશે. પરિમિતિ બરાબર x + x + 4 + 2x - 6 તો 50 + 2 બરાબર 4x. 52 બરાબર 4x. 52/4 બરાબર x. તો x ની કિંમત આવશે 13. તો a બરાબર 13 સેન્ટીમીટર થશે. b બરાબર x + 4 એટલે 13 + 4 એટલે 17 સેન્ટીમીટર. c બરાબર 2x - 6 એટલે 2 / 13 - 3 એટલે 26 - 6 એટલે 20 સેન્ટીમીટર થશે. હવે અર્ધ પરિમિતિ x a + b + c/2 એટલે x ની કિંમત આવશે 50 સેન્ટીમીટર. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં x x ઓછા a x ઓછા b x ઓછા c. તો 25 વર્ગમૂળમાં 25 તો 25 ઓછા 13 25 ઓછા 17 25 ઓછા 20 સાદુરૂપ આપીશું તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે 20 વર્ગમૂળમાં 15 સેન્ટીમીટરનો વર્ગ. પહેલો દાખલો છે. આપેલ આકૃતિમાં બે અર્ધગોળાકાર ગુંબજને રંગ કરવાનો છે. જુઓ આકૃતિ. જો બે અર્ધગોળાકાર ગુંબજના પાયાનો પરિઘ 70.4 મીટર અને 17.6 મીટર હોય તો તે મીટર વર્ગના ₹20 લેખે રંગવાનો ખર્ચ શોધો. વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે આકૃતિનો. અહીંયા આપણે મોટા ગુંબજનો પરિઘ લઈશું 70.4 તો 2πr કેપિટલ બરાબર 70.4. પાઈની કિંમત 22/7 ગુણ્યા r તો r અહીંયા બાજુ આવશે 112/10 મીટર. નાની ગુંબજનો પરિઘ 17.6 2πr બરાબર 176/10 તો અહીંયા r ની કિંમત આવશે 28/10 મીટર. હવે કુલ પૃષ્ઠફળ મોટી ગુંબજનું પૃષ્ઠફળ વત્તા નાની ગુંબજનું પૃષ્ઠફળ તો 2πr વર્ગ વત્તા 2πr વર્ગ એટલે અહીંયા કેપિટલ લઈશું તો આ 2π કોમન કરીશું તો 2 ગુણ્યા 22/7 તો અહીંયા r કેપિટલ આરની કિંમત છે 112/10 આખાનો વર્ગ વત્તા 28/10 આખાનો વર્ગ તો 2 ગુણ્યા 22/7 તો 12,544/100 વત્તા 484/100 તો અહીંયા 2 ગુણ્યા 22/7 તો અહીંયા થશે 13,328/100 તો ગુણાકાર અહીંયા 44 અહીંયા 9 વડે ભાગાકાર કરીશું તો આપણને જવાબ આવશે 83,776/100 મીટરનો વર્ગ. હવે રંગવાનો ખર્ચ બાકી છે એટલે કે 83,776/100 ગુણ્યા 20 સાદુરૂપ આપીશું તો આપણને જવાબ આવશે 16,755.2 રૂપિયા આવશે. બીજો દાખલો જોઈ લે. જો કોઈ ગોલકના વ્યાસમાં 25% ઘટાડો કરવામાં આવે તો તેની સપાટીના ક્ષેત્રફળ કેટલા ટકા ઘટાડો થાય? તો આગળ જોઈ લે જવાબ. તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ ઘટાડો છે તો 1 ઓછા 100% ઓછા 25%નો વર્ગ એટલે 1 ઓછા 75%નો વર્ગ. તો હવે ટકા દૂર કરતા એટલે છેદમાં આવશે 100 તો 75/100 આખાની 2 ઘાત તો 1 ઓછા 5,625/10,000 તો આપણે આ એકમાંથી બાદ કરીશું તો આપણને 100 વડે ગુણાકાર કરીશું તો 43.75% આવશે. હવે આગળનો દાખલો. પાયાની ત્રિજ્યા 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 48 સેન્ટીમીટર હોય તેવી શંકુ આકારની 10 ઝોકરની ટોપલીઓ બનાવવામાં જરૂરી રંગીન કાગળનું
ક્ષેત્રફળ સેન્ટીમીટરના વર્ગમાં શોધો. હવે r બરાબર 14 સેન્ટીમીટર, h બરાબર 48 સેન્ટીમીટર. તો l વર્ગ વત્તા r વર્ગ વત્તા h વર્ગ. આપણે lની કિંમત મેળવીશું. તો lની કિંમત આવશે 25 સેન્ટીમીટર. હવે શંકુનું પૃષ્ઠફળનું સૂત્ર 2πr_l. 2π અને πr_l. તો પાઈની કિંમત 22/7, r 14 અને l 15. તો આપણને આવશે અહીંયા 2200 સેન્ટીમીટર વર્ગ આવશે. એવી આપણે 10 ટોપી બનાવવાની છે, એટલે કે 10 × 2200 કરીશું તો 22,000 સેન્ટીમીટરનો આવશે વર્ગ. હવે આગળ મોનિકાએ પાસે 551 મીટરનો વર્ગ ક્ષેત્રફળવાળો કેનવાસનો ટુકડો છે. તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યાનો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે. ટાંકા લેવામાં અને કાપવામાં 1 મીટરનો વર્ગ જેટલું કેનવાસ બગડે છે. તે તંબુનું ઘનફળ શોધો. તંબુના પાયાના ભાગના કેનવાસ નથી. r બરાબર 7 મીટર, એટલે શંકુનું પૃષ્ઠફળ બરાબર 551 ઓછા 1 કરીશું, કેમ કે 515 આવશે, 1 મીટર ઓછું લેવાનું. તો સૂત્ર છે πr_l બરાબર 550. તો 22/7 × l શોધવું છે. r આવશે 7, તો 550. તો lની કિંમત અહીંયા આવશે 25 મીટર આવશે. હવે શંકુનું ઘનફળ 1/3 πr²h. તો 1/3 પાઈની કિંમત 22/7, r 7 × 7 અને h 24. અહીં hની કિંમત l વર્ગ વત્તા બરાબર r વર્ગ વત્તા h વર્ગ. તો અહીંયા આપણે lની કિંમત 25 આવશે, rની કિંમત 7 આવશે અને hની કિંમત આપણે શોધવાની. તો 625 બરાબર 49 વત્તા hનો વર્ગ. આ બાજુ આવશે એટલે માઇનસમાં આવશે, તો 576 થશે. તો અહીંયા વર્ગમૂળ થશે 24 આવશે, એટલે અહીંયા hની કિંમત 24 આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. અને આપણો શંકુનું ઘનફળ આવશે 1232 મીટરનો ઘન આવશે. હવે 5મો દાખલો જોઈ લઈએ. એક લંબવતી નળાકાર બંધ બેસે તે રીતે 2m વત્તા 5 સેન્ટીમીટર વ્યાસવાળો એક ગોળો મૂકેલ છે. જુઓ આકૃતિમાં ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. આપણે અહીંયા 21 સેન્ટીમીટર આપી દીધા છે. તો એની ઊંચાઈ નળાકારની આપણે 21 સેન્ટીમીટર હોય છે. તો એમની કિંમત અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો ગોલકનું વ્યાસ બરાબર નળાકારની ઊંચાઈ 2m વત્તા 5 બરાબર 21. તો અહીંયા એમની કિંમત આપણે શોધીશું તો 8 આવશે. આગળ હવે ગોલકનો વ્યાસ 2m વત્તા m. તો એમની કિંમત 8 વત્તા એટલે કેટલા આવશે? 21 આવશે. તો r બરાબર વ્યાસના છેદમાં 2, 21/2 સેન્ટીમીટર ત્રિજ્યા આવશે. તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². તો 4 × 22/7 × 21/2 × 21/2 સાદું આપીશું તો આવશે જવાબ આપણે 1386 સેન્ટીમીટરનો વર્ગ. છઠ્ઠો, જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 લોખંડના ગોળાને ઓગાળીને તેમાંથી જેને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે. તો એક નવા ગોળાકારની ત્રિજ્યા r' અને s અને s' ગુણોત્તર શોધો. તો મોટા ગોળાકારનું ઘનફળ બરાબર 27 × નાના ગોળાકારનું ઘનફળ. તો 4/3 πr ની 3 અહીંયા r આપણે ડેશ લઈશું. 27 × 4/3 πr ની 3 પાઈ કટ થાય અને 4/3 પણ કટ થાય. તો આઈની r' ની 3 બરાબર 27 આની. તો અહીંયા r અહીંયા આવશે છેદમાં ઘન ઉડી જશે, એટલે આરની કિંમત આવશે 3r આવશે. હવે ગુણોત્તર નાના ગોળાનું પૃષ્ઠફળ છેદમાં મોટા ગોળાનું પૃષ્ઠફળ. સૂત્ર મૂકતા 4πr² છેદમાં 4πr'(નો વર્ગ. તો r × r છેદમાં 3r × 3r થશે. એટલે અહીંયા r કટ થશે તો 1/9 આવશે. તો આપણે ગુણોત્તર આવશે 1/9. સાતમું, એક બસ સ્ટોપ રોડના બાકીના ભાગની જુદો પાડવા માટે ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડની 50 પોલો શંકુ બનાવ્યા છે. પ્રત્યેક શંકુના પાયાનો વ્યાસ 40 સેન્ટીમીટર અને ઊંચાઈ 1 મીટર છે. જો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ 1 મીટરનો વર્ગના ₹12 લેખે આવે તો બધા જ શંકુના રંગવાનો કુલ ખર્ચ શોધો. પાયાની કિંમત 3.14 અને વર્ગમૂળમાં 1.04ની કિંમત લેવાની છે. 1.04 લો. તો r બરાબર વ્યાસના છેદમાં 2 એટલે 40/2 એટલે 20 સેન્ટીમીટર આવશે ત્રિજ્યા. હવે આપણે એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 20/100 મીટર એટલે 0.2 મીટર આવશે. h બરાબર આપણને આવશે 1 મીટર. તો અહીંયા આપણે l શોધી લઈએ પહેલાં. તો lનો વર્ગ બરાબર rનો વર્ગ વત્તા hનો વર્ગ. તો 0.2 આખાનો વર્ગ વત્તા 1નો વર્ગ. 2/10 આખાનો વર્ગ વત્તા 1. તો 4/100 વત્તા 1. તો
તો આપણે એલ વર્ગ આવશે 1.04 વર્ગમૂળમાં એની કિંમત આવશે આપણને એલની કિંમત આવશે 1.02 આપી દીધું. તો હવે 50 શંકુનું પૃષ્ઠ પર 50 ગુણ્યા પાઈ આર એલ. તો પાઈની 50 એટલે 3.14 લેવાના છે પાઈની કિંમત. આર 0.2 ગુણ્યા 1.02 તો આપણને આવશે 32.028 મીટરનો વર્ગ આવશે. હવે રંગ કરવાનો ખર્ચ એટલે કે 32.028 છેદમાં 1000 ગુણ્યા 12 તો આપણને આવશે 384.336 રૂપિયા આવશે. હવે આપણે 6 કરતાં મોટો છે 5 કરતાં તો અહીંયા આગળ એક ઉમેરતા એટલે આપણે આવી જશે 384.34 રૂપિયા થશે. 8મો 8 મીટર વ્યાસ અને 3 મીટર ઊંચાઈ ધરાવતો શંકુ આકારનો 5 તંબુ બનાવવામાં 2 મીટર પાતળાવાળો કેટલું કાપડ જોઈએ? પાઈની કિંમત 3.14 લેવાની. ડી બરાબર 8 મીટર તો અહીંયા ત્રિજ્યા થશે વ્યાજના છેદમાં 2 એટલે 8ના છેદમાં 2 એટલે 4 આવશે. એચ બરાબર 3 તો એલની કિંમત શોધી નાખીએ. એલનો વર્ગ બરાબર આરનો વર્ગ વત્તા એચનો વર્ગ. આર અને એચની કિંમત મૂકતા તો એલનો વર્ગ બરાબર 25 તો એલ બરાબર વર્ગમૂળમાં 25 તો એલની કિંમત આવશે 5 મીટર. તો 5 શંકુ લેવાના શંકુનું પૃષ્ઠફળ તો 5 ગુણ્યા પાઈ આર એલ. પાઈની કિંમત 3.14 લેવાની છે. આર એટલે 4 એલ એટલે 5 7 રૂપ આપીશું તો 314 મીટરનો વર્ગ આવશે. તો 5 શંકુનું પૃષ્ઠફળ બરાબર કેનવાસનું ક્ષેત્રફળ તો 314 બરાબર એલ ગુણ્યા બી. તો અહીંયા એલ શોધવાનું છે આપણે. બી આપણે 2 મીટર આપી દીધું તો એલની કિંમત આવશે અહીંયા 157 મીટર આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.